પીવાયક્યુ સિરીઝમાં આગળ વધીએ. આજનો લેક્ચર પણ આજના પીવાયક્યુઝ પણ પીએસઆઈ કોન્સ્ટેબલ પર આધારિત છે. એનો પહેલો ક્વેશ્ચન જોઈએ લેક્ચરનો. મૂળભૂત અધિકારના રક્ષણ માટે રીટનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેના પૈકી કઈ રીટ નથી? બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે હિબિયસ કોર્પસ, પરમાદેશ મેન્ડમસ, પ્રતિબંધ પ્રોહિબિશન, અધિકાર પુચ્છા, કોવરંટો. નીચે તમને ઓપ્શન આપ્યા છે 2, 3, 4, 1, 2, 3, 4, 4 કે પછી ઉપરોક્ત તમામ રીટ છે. તો જવાબ છે કે ઉપરોક્ત તમામ જે છે તે તમામ રીટ જ છે. બંધારણીય જોગવાઈ ભારતીય બંધારણના મૂળભૂત જે અધિકારો છે તેના ભંગ બદલ ભારતના નાગરિકો ન્યાય મેળવી શકે તેના માટે રીટ આપેલી છે. રીટ કોણ કોણ જારી કરી શકે છે? કઈ કઈ કોર્ટમાં રીટ માટે અપીલ કરી શકાય છે? તો એક છે હાઈકોર્ટ અને બીજી છે સુપ્રીમ કોર્ટ. 2 કોર્ટમાં કરી શકાય છે, બરાબર છે, યાદ રાખજો. માત્ર હાઈકોર્ટમાં નહીં, સુપ્રીમ કોર્ટમાં નહીં, હાઈકોર્ટમાં પણ કરી શકીએ છીએ અપીલ. સર્વોચ્ચ અદાલતમાં એટલે કે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 32 હેઠળ ખાસ ધ્યાનમાં રાખજો. અનુચ્છેદ 32 પણ એક શું છે? ફંડામેન્ટલ રાઇટ છે આપણો, એટલે કે મૂળભૂત અધિકાર છે. અને વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં અનુચ્છેદ 226 હેઠળ રીટ બહાર પાડી શકે છે. કેટલા પ્રકારની રીટ છે? કુલ 5 પ્રકારની રીટ છે. બંદી પ્રત્યક્ષીકરણ એટલે કે જે ગેરકાયદેસર કરાયેલ વ્યક્તિ છે તેમને મુક્ત કરવા. જો તમને પોલીસ પકડી ગઈ હોય, બરાબર છે, કોઈ પણ રીઝન બતાવ્યા વગર, તો તમારે મુક્ત થવા માટે આ રીટ તમારે દાખલ કરવાની હોય છે. તમારી જગ્યાએ બીજું કોઈ વ્યક્તિ પણ એ રીટ દાખલ કરી શકે છે અને કોર્ટ આદેશ કરી શકે છે પોલીસને. પરમાદેશ એટલે કે મેન્ડમસ જ્યારે કોઈ જાહેર વ્યક્તિ તેની કાનૂની ફરજ બજાવવાનો આદેશ ના બજાવતો હોય ત્યારે તેને પોતાની ફરજ બજાવવાનો આદેશ આપવા માટે. પ્રતિબંધ એટલે કે પ્રોહિબિશન ઉપલી અદાલત અને નીચલી અદાલત તેના અધિકાર ક્ષેત્રની બહાર જતી અટકાવવા માટે. આ જે જાહેર અધિકારીને પોતાની ફરજ બજાવવા માટે આદેશ આપવામાં આવે છે એ શું પ્રાઇવેટ કંપની કે પછી કોઈ પ્રાઇવેટ અધિકારી, ખાનગી અધિકારીના સામે જારી કરી શકાય કે નહીં? કમેન્ટમાં જણાવજો. અધિકાર પૂછા, કોવરંટો કોઈ વ્યક્તિ કયા હકથી સરકારી હોદ્દો ભોગવે છે તે પૂછવા માટે. ઉત્પ્રેષણ એટલે કે સર્ટિયોરરી જેને નીચેની અદાલતથી ઉપરની અદાલતમાં કેસ ટ્રાન્સફર કરવા માટે. અને સૌથી મહત્ત્વનું સ્ટેટમેન્ટ જે સૌથી વધારે વખત પૂછાઈ ગયું છે તે છે ડૉક્ટર આંબેડકરનું, જેમને અનુચ્છેદ 32 જે છે તેને બંધારણીય ઇલાજનો હક કહ્યો છે, બંધારણનો આત્મા અને તેનું હૃદય કહ્યું છે. પોલીસે ધરપકડ કરેલા વ્યક્તિઓ કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે? 12 કલાક, 24 કલાક, 48 કે પછી 36 કલાક? તો જવાબ છે 24 કલાકમાં તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો પડે. કાયદાકીય અને બંધારણીય જોગવાઈ શું છે? અનુચ્છેદ 22(2) શેનું? બંધારણનો અનુચ્છેદ એટલે કે મૂળભૂત અધિકાર થયો. અને ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે CRPC જે અત્યારે BNSS તરીકે પણ ઓળખીએ છીએ આપણે. તેની મુજબ પોલીસે જે ધરપકડ કરેલી વ્યક્તિ છે તેને ધરપકડના સ્થળેથી મેજિસ્ટ્રેટની કોર્ટ સુધી પહોંચવા માટેના મુસાફરી સમયને બાદ કરીને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો ફરજિયાત છે. આ જોગવાઈ નાગરિકોના પોલીસની મનસ્વી અટકાયત અને સત્તાના દુરુપયોગ સામે રક્ષણ આપે છે. મેજિસ્ટ્રેટની મંજૂરી વિના પોલીસ વ્યક્તિને 24 કલાકથી વધારે કસ્ટડીમાં રાખી શકતી નથી. સુપ્રીમ કોર્ટનું કયું ઐતિહાસિક જજમેન્ટ કામકાજના સ્થળે કામ કરતી મહિલાઓ માટે જાતીય સતામણી અટકાવવા માટેની માર્ગદર્શિકા છે? વિશાખા, શાહબાનો જજમેન્ટ, રેહાના જજમેન્ટ કે પછી સુહાના જજમેન્ટ? તો જવાબ છે વિશાખા જજમેન્ટ. વિશાખા વિરુદ્ધ રાજસ્થાન રાજ્યનો કેસ હતો 1997નો. સર્વોચ્ચ અદાલતે અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. રાજસ્થાનના ભૌરી દેવી કેસ બાદ સુપ્રીમ કોર્ટના કામકાજના સ્થળે મહિલાના જાતીય સતામણી અટકાવવા માટે કેટલીક કડક માર્ગદર્શિકા જાહેર કરી હતી. તેને વિશાખા ગાઈડલાઇન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જજમેન્ટ પાછળથી 2013માં પોશ એક્ટ પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો કાયદો બન્યો. બીજું જે શાહબાનો કેસ છે
તે એક મુસ્લિમ મહિલાના ભરણ પોષણ માટેનો અનુચ્છેદ 125 CRPC હેઠળ અને યુનિફોર્મ સિવિલ કોડ UCCની હેઠળ ચર્ચામાં રહેલો એક ઐતિહાસિક મુદ્દો છે. UCC હમણાં ચર્ચામાં રહ્યું હતું, એટલા માટે તમને સાબાનો કેસ પણ પૂછાઈ શકે છે. કયો વેદ સૌથી જૂનો મનાય છે? ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો સૌથી સહેલો ક્વેશ્ચન છે. ઋગ્વેદ એ સૌથી જૂનો છે. વિશ્વનો અને ભારતનો સૌથી પ્રાચીન લિખિત ગ્રંથ દસ્તાવેજ જે હોય તો તે છે ઋગ્વેદ. કુલ 10 મંડળ એટલે કે 10 ભાગમાં વિભાજિત છે અને 1028 સૂક્ત એટલે કે શ્લોક આવેલા છે. ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના 3જા મંડળમાં જોવા મળે છે. આ પ્રશ્ન પણ બહુ વખત પૂછાયો છે. સામવેદ. તો સામવેદને ભારતીય સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે, કારણ કે તેમાં જે શ્લોક છે તેને રાગ સાથે ગાવાની પદ્ધતિ આપેલી છે. યજુર્વેદ વેદને યજ્ઞ અને જે ધાર્મિક વિધિઓ છે, ધાર્મિક ક્રિયાઓ છે તેની સાથે જોડાયેલો છે. ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં તે લખાયેલો છે. અથર્વવેદ આ સૌથી છેલ્લે રચાયેલો વેદ છે. તંત્ર, મંત્ર, જાદુ ટોણા, ઔષધિઓ અને ચિકિત્સા પદ્ધતિનું વર્ણન છે. અણુશક્તિ સ્ત્રોત નીચેનામાંથી કયો છે? આયરન એટલે કે લોખંડ, યુરેનિયમ, સિલ્વર કે પછી પ્લેટિનમ. તો અણુશક્તિ સ્ત્રોત શું છે? યુરેનિયમ છે. પરમાણુ ઉર્જા. અણુશક્તિ એટલે કે પરમાણુ ઉર્જા, ન્યુક્લિયર એનર્જી. અણુશક્તિ પરમાણુ રિએક્ટરમાંથી ઉર્જા મેળવવા માટે રેડિયો એક્ટિવ તત્વોનો ઉપયોગ થાય છે, જેમ કે યુરેનિયમ. યુરેનિયમ શું છે? U-235 તરીકે આપણે દર્શાવીએ છીએ. ઉપરાંત થોરિયમ પણ આપણે અણુશક્તિ માટે ઉપયોગ કરીએ છીએ, TH. ન્યુક્લિયર ફિઝન એટલે કે પરમાણુ વિખંડન એટલે કે પરમાણુને બીજો પરમાણુ મારીને તોડવાની ક્રિયા, બરાબર છે. તેને પરમાણુ વિખંડન દ્વારા પ્રચંડ ઉર્જા પેદા કરીને વીજળી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તાપી જિલ્લામાં આવેલું જે કાકરાપાર પરમાણુ મથક છે, આ અણુશક્તિના સિદ્ધાંત પર કાર્ય કરી રહ્યું છે. વાત કરીએ પ્લેટિનમની, તો સૌથી કિંમતી અને ભારે ધાતુમાંની એક છે, જેને વ્હાઇટ ગોલ્ડ એટલે કે સફેદ સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. મહત્વનું રહેશે આ. પરંતુ તે પરમાણુ ઉર્જાનો કોઈ પણ સ્ત્રોત નથી. આયરન અને ચાંદી તે તો એક સામાન્ય આપણી ધાતુઓ જ છે, જે રોજિંદા જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ, જોઈ હશે. લોલક એટલે કે પેન્ડલમ જે ચંદ્ર પર લઈ જવામાં આવે તો તેનું એક દોલન ઓસિલેશનનો સમય શું થાય? વધે, ઘટે, સરખો રહે કે પછી ક્યારેય ન વધે, ક્યારેય ન ઘટે? તો જે ઓસિલેશન છે એટલે કે આ રીતે આમ લોલક છે, તો એ જે લેફ્ટ અને રાઈટ જે દોલન કરે છે એ શું થાય? હંમેશા વધે. કેમ? તો એ શેના પર આધારિત હોય? ગુરુત્વાકર્ષણ પર પણ આધારિત હોય. ગુરુત્વાકર્ષણ તેના પર અસર કરતું હોય. તો શું થાય? વધે. વૈજ્ઞાનિક સિદ્ધાંત સાદા લોલકના આવર્તકાળ એટલે કે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમયનું સૂત્ર શું છે? T is equal to 2π √L/G. બરાબર છે? આ સૂત્ર છે √L/G. અહીંયા તમને બરાબર નહીં વંચાતું હોય, અમે અહીંયા લખી દીધું છે. તો આ G શું છે? ગુરુત્વાકર્ષણ છે. અને આ L શું છે? લોલકની લંબાઈ છે. બરાબર છે? T એટલે કે સમય. જ્યાં L લોલકની લંબાઈ અને G એ ગુરુત્વાકર્ષણ બળનો પ્રવેગ છે, લખેલું છે મેં. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલું છે? 6 ભાગનું છે. કેટલું છે? 1/6 છે. 6 ભાગનું છે એટલે કે ઘણું ઓછું છે. સૂત્ર મુજબ ગુરુત્વાકર્ષણ બળ ઘટે તેમ આવર્તકાળ શું થાય? વધે. એટલે કે બંને વ્યસ્ત પ્રમાણમાં છે. T ચાલે છે, 1/G થાય. ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાથી લોલક ધીરે ધીરે શું કરશે? ગતિ કરશે અને પરિણામે તેનું એક દોલન પૂર્ણ થવામાં પૃથ્વી કરતાં વધુ સમય લાગશે. પૃથ્વી પર લોલકવાળી ઘડિયાળ ચંદ્ર પર લઈ જતાં શું થઈ જાય છે? ધીમી પડી જાય છે. એક મિનિટ. ઓકે, સમય પૂછ્યો છે એટલે વધે. પોલિયો શેનાથી થાય છે? વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે પછી મચ્છર? તો પોલિયો થાય છે વાયરસથી થાય છે. એક વિષાણુ છે પોલિયો એ વાયરસ દ્વારા થતો એક અત્યંત ચેપી રોગ છે. વાયરસ મુખ્યત્વે દૂષિત પાણી, ખોરાક દ્વારા માનવીય શરીરમાં પ્રવેશે છે
મગજ તેમજ કરોડરજ્જુ એટલે કે જે મધ્યસ્થ ચેતાતંત્ર છે શરીરનું તેના પર હુમલો કરીને સ્નાયુઓને નબળા પાડે છે, જેનાથી લકવો એટલે કે પેરાલિસિસ પણ થઈ શકે છે. વિશ્વની પ્રથમ ઇન્જેક્શનવાળી પોલિયોની રસી ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન કોણે શોધી હતી? જોનાસ સાલ્કે શોધી હતી. મોં દ્વારા અપાતા ટીપા એટલે કે ઓરલ પોલિયો વેક્સિન જે હતી તે શોધનારા હતા એલ્બર્ટ સેબિન. ભારતની સ્થિતિ શું છે? તો 2014માં WHOએ ભારતને સત્તાવાર પોલિયો મુક્ત જાહેર કર્યું હતું. અજંતા ઇલોરાની જે પ્રખ્યાત ગુફાઓ છે તે ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક કે પછી આંધ્રપ્રદેશ? બરાબર છે, તેલંગાણા, કર્ણાટક અને આંધ્રપ્રદેશ. મહારાષ્ટ્રમાં આવેલી છે, ઔરંગાબાદ પાસે. જે અત્યારે કયાથી ઓળખાય છે? તો છત્રપતિ સંભાજીનગર તરીકે ઓળખાય છે. યુનેસ્કો દ્વારા તેને વૈશ્વિક વારસાની યાદીમાં સ્થાન આપવામાં આવેલું છે. અજંતામાં કુલ 29 ગુફાઓ છે. સંપૂર્ણપણે કયા ધર્મ સાથે? બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલી છે. અને તેના ભીંત ચિત્રો પર, જેને આપણે ફ્રેસ્કો ચિત્રો પણ કહીએ છીએ, તેને ફ્રેસ્કો એટલે કે જે ભીના પ્લાસ્ટરવાળી દિવાલ પર કરવામાં આવે તે. પદ્મપાણી બોધિસત્વનું ચિત્ર જે છે તે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અને અજંતાની ગુફાનું વાકાટક અને ગુપ્ત શાસકો દરમિયાન આ ગુફા બની હોય તેવું માનવામાં આવે છે. ઇલોરાની ગુફાની વાત કરીએ તો કુલ 34 ગુફાઓ છે. અને અહીંયા આગળ 3 ધર્મો મુખ્ય છે: હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મ છે. તેનો ત્રિવેણી સંગમ છે. ઇલોરાની ગુફા નંબર 16માં રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ પ્રથમે બનાવેલું જગ પ્રખ્યાત કૈલાસ મંદિર આવેલું છે. સૌથી મહત્વનો પોઈન્ટ. અને બીજું આ પણ યાદ રાખજો કે એક જ પથ્થરમાંથી કોતરાયેલું છે તે મંદિર. શિવાજીએ કોને વાઘના નખથી માર્યો હતો? શાહિસ્ત ખાન, ચંગીઝ ખાન, ઔરંગઝેબ કે પછી અફઝલ ખાન? તો જવાબ આવશે અફઝલ ખાન. 1659માં બીજાપુરના સલ્તનતની મોટી બેગમે છત્રપતિ શિવાજી મહારાજને હરાવવા માટે શક્તિશાળી સેનાપતિ અફઝલ ખાનને મોકલ્યો હતો. પ્રતાપગઢના કિલ્લાની તળેટીમાં બંને વચ્ચે મુલાકાત નક્કી થઈ. અફઝલ ખાને છળકપટથી શિવાજીની હત્યા કરવા માગતો હતો, પરંતુ શિવાજી મહારાજે યોજના સમજી ગયા હતા અને તેમને હાથમાં વાઘનખ પહેરીને કપડાની અંદર બખ્તર પહેરીને ગયા હતા. જ્યારે અફઝલ ખાને ભેટ્યા ત્યારે શિવાજી મહારાજે કટારથી હુમલો કર્યો હતો. વાઘનખ વડે તેનો કોઠો ફાડીને તેનો વધ કર્યો હતો. ઔરંગઝેબનો મામો કોણ હતો? શાહિસ્ત ખાન, જે અત્યારે ઓપ્શનમાં આપેલું છે તે. ઉપરાંત શિવાજી મહારાજે પુણેના કિલ્લા લાલ મહલ ખાતે રાત્રિ પર અચાનક દરોડો પાડીને શાહિસ્ત ખાનની આંગળીઓ શું કરી હતી? કાપી નાખી હતી અને તેને ભાગવું પડ્યું હતું. વાસ્કો દ ગામા દરિયાઈ માર્ગે ભારત આવનારો પ્રથમ યુરોપિયન હતો. તેના માટે કયું વિધાન સાચું નથી? તે ડચ હતો. તે 1448માં કાલિકટ ખાતે આવ્યો હતો. 1498માં સોરી. તેને ભારત પર 2 વખત મુલાકાત લીધી હતી અને તે ગુજરાતીઓને તેને મોમ્બાસાથી ભારતનો રસ્તો બતાવ્યો હતો. તો શું છે? તે ડચ હતો. તે વસ્તુ ખોટી છે. તે કયા દેશનો હતો? પોર્ટુગીઝ હતો. તે પોર્ટુગલ દેશનો હતો. પોર્ટુગીઝ હતો. વાસ્કો દ ગામાએ પોર્ટુગલનો વતની હતો, નાવિક હતો. ડચ એટલે કે જેને આપણે નેધરલેન્ડ્સના રહેવાસી વલંદા તરીકે ઓળખીએ છીએ. ભારતમાં આવનારી યુરોપિયન પ્રજાનો સાચો ક્રમ શું છે? તો સૌથી પહેલાં આવ્યા પોર્ટુગીઝ આવ્યા, પછી ડચ, પછી અંગ્રેજ, પછી ફ્રેન્ચ. બરાબર છે. તો આ છે તેમનો ક્રમ. 20 મે 1448ના રોજ દક્ષિણ ભારતના કેરળના કાલિકટ બંદરે, કયા બંદરે? કાલિકટ બંદરે સ્થાનિક રાજા જામોરીને તેનું સ્વાગત કર્યું હતું. આફ્રિકાના મોમ્બાસા એટલે કે માલિંદી બંદરેથી કાંજી માલમ એ કોણ હતા? એક વેપારી હતા ગુજરાતી. કેટલાક ઇતિહાસકારો મુજબ અહમદ ઇબ્ન મજીદ, બરાબર છે, 2 નામ યાદ રાખવાના છે. ઘણી વખત કાંજી માલમ રાખાય છે અને ઘણા ઇતિહાસકારો લખે છે કે અહમદ ઇબ્ન મજીદ નામના ગુજરાતી નાવિકે, વેપારીએ તેમને ભારત સુધીનો રસ્તો બતાવ્યો હતો. વાસ્કો દ ગામાએ મસાલાના વેપાર માટે, શેના માટે? મસાલાના વેપાર માટે 3 વખત આવ્યો હતો. 1498માં, 502માં અને છેલ્લે આવ્યો 524માં. જ્યાં કોચીનમાં તેનું અવસાન થયું હતું, એટલે કે ભારતમાં તેનું મૃત્યુ થયું હતું. ઓકે, તો આ 10 પ્રશ્નો આજના અહીંયા આપણા કમ્પ્લીટ થયા.